હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરશું રેવન્યુ તલાટીની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થાય છે, તેમજ એક્ઝામની તારીખ કઈ છે, તેમજ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, જેવી વગેરે બાબતોને આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, તેમજ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવે નવી ભરતી રિલેટેડ તેમજ નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે આપણે ફોર્મ ભરવાની તારીખ તેમજ એક્ઝામની જે ડેટ આપીએ છીએ તે અંદાજિત હોય છે, તેમાં થોડા જ આગળ પાછળ હોઈ શકે છે। રેવન્યુ તલાટીના ફોર્મ ભરવાની વાત કરીએ દર્શક મિત્રો, તો એપ્રિલ 2025માં ફોર્મ ભરવાની શક્યતા છે, તેમજ મહિનાના અંતમાં ભરાવાના થઈ શકે છે અને ઓગસ્ટ 2025 મહિનામાં પરીક્ષા લેવાઈ શકે તેવી સંભાવના છે। અંદાજિત મહિના માહિતી છે, વહીવટી કારણોસર સમય મર્યાદામાં વધારો કે ઘટાડો થઈ શકે। હવે દર્શક મિત્રો, આપણે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તેની વાત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર તરફથી આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે। મહેસૂલી કારકુન વર્ગ 3ની માગણા પત્રક મોકલી આપવા બાબતે તમામ જિલ્લા કલેક્ટરશ્રીને જણાવવામાં આવ્યું છે। હવે આપણે દર્શક મિત્રો જગ્યાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં જે ટોટલ મંજૂર જગ્યા છે તે 216 જેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે અને ભરાયેલી જગ્યા 105 છે, જ્યારે 111 જગ્યાઓ ખાલી છે। તો આપણે જે મંજૂર થયેલી જગ્યાઓ છે તે જોતા જઈએ તો અમરેલીમાં 170 જગ્યાઓ છે, ત્યાર પછી અરવલ્લીમાં 86 જગ્યા છે, આણંદમાં 129 છે, કચ્છમાં 191 છે, તેમજ ખેડામાં 153 જેટલી જગ્યાઓ છે। ત્યાર પછી ગાંધીનગરમાં 87, ગીર સોમનાથમાં 100 જગ્યાઓ છે, છોટા ઉદેપુરમાં 116 જગ્યા, જામનગરમાં 104 જગ્યાઓ છે, જુનાગઢમાં 145 જગ્યા, ડાંગમાં 46 જગ્યા, દાહોદમાં 122 જગ્યા, તેમજ તાપીમાં 101 જગ્યા, દેવભૂમિ દ્વારકામાં 72 જગ્યા, નર્મદા જિલ્લામાં 84 જગ્યા છે, નવસારીમાં 100 જગ્યા છે, પંચમહાલમાં 87 જગ્યા છે, પાટણમાં 140 જગ્યા, પોરબંદરમાં 65 જગ્યા છે, બનાસકાંઠામાં 212 જગ્યા છે, બોટાદમાં 75 જગ્યા છે, ભરૂચમાં 164 જગ્યા છે, ભાવનગરમાં 183 જગ્યા છે અને મહીસાગરમાં 97 જગ્યા છે, તેમજ મહેસાણામાં 146 જગ્યા છે। ત્યાર પછી મોરબીમાં 100 જગ્યા છે, રાજકોટમાં 226 જગ્યા છે, વડોદરામાં 182 જગ્યા છે, તેમજ વલસાડમાં 96 જગ્યા છે, સાબરકાંઠામાં 105 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 170 જગ્યા છે, સુરતમાં 276 જગ્યા છે। આમ કુલ મંજૂર થયેલી જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો 4346 જગ્યા છે, જે રેવન્યુ તલાટીની છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં। ત્યાર પછી વધુમાં જણાવ્યું કે મહેસૂલ કારકુનની કુલ જગ્યા મંજૂર 4346 મહેકમ સામે દિવ્યાંગતાના ફાળે આવતી જગ્યાઓ ઉપરની ભરતી કરવા અંગેનું માગણા પત્ર ગૌણ સેવાને મોકલી આપેલ છે, જેથી આ માગણા પત્રક દિવ્યાંગોને ફાળે આવતી જગ્યાઓ આપવાની રહેતી નથી। તો દર્શક મિત્રો, દિવ્યાંગોની જે ભરતી અલગ કરવામાં આવી છે, એટલે તેની જગ્યા ફાળવી દીધેલી છે, તો આમાં દિવ્યાંગોનો સમાવેશ નહીં થાય। આમાં જે 4346 જગ્યા છે તે બીજા બધા ઉમેદવારો માટેની છે, એટલે કે દિવ્યાંગો સિવાયની। તો દર્શક મિત્રો, આ એક જગ્યાનું માગણા પત્રકનું જે અંદાજિત જગ્યા હતી તેની વાત કરી મેં તમને, અને ફોર્મ ભરાવાની તારીખ તેમજ એક્ઝામની તારીખ જે અંદાજે છે તેની આપણે વાત કરી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।